ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર 11ના લોકપ્રશ્નોને લઈને વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચેની તીખી તૂતુમેમે સાથે ભારે હંગામો સર્જાયો હતો. વોર્ડ નંબર 11માં પેવર બ્લોક, ડ્રેનેજ અને રસ્તાના કામોમાં થઈ રહેલી વિલંબની સમસ્યા અંગે રજૂઆત કરવા માટે વિપક્ષી સભ્યો શમશાદ અલી સૈયદ, જિગ્નેશ બ્રહ્મભટ્ટ અને નિખિલ શાહ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં પહોંચ્યા હતા. જો કે આ રજૂઆત દરમિયાન મામલો ભીચક્યો હતો. વિપક્ષી નેતાઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રજૂઆત સાંભળવાના બદલે પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ ટોળામાં કેમ આવ્યા છો તેમ કહીને પોલીસ બોલાવવાની ધમકી આપી હતી. પ્રમુખના આ વલણથી ઉશ્કેરાયેલા વિપક્ષી સભ્યોએ વિરોધના સૂર સાથે પ્રમુખની ચેમ્બરમાં જ જમીન પર નીચે બેસી જઈને ઉગ્ર નારેબાજી અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. રિમોટ કંટ્રોલથી ઓપરેટ થયું હોય એવું અમને લાગી રહ્યું છે, કેમ કે પ્રમુખ આ રીતે પોતાનું વલણ અપનાવે એ અમને કોઈ પણ હિસાબે અમે એની સામે નહીં કરીએ. અમે આજે આ કેબિનમાં બેઠા છે, તમે પોલીસની ધમકી આપી અમે બેઠા છે, બોલાવો પોલીસને. તમે જે રીતે ચૂંટાયેલા સભ્યો છો, તમે બંધારણના ભાગરૂપે તમે પ્રમુખ બન્યા, અમે પ્રજાએ વિપક્ષનો મેન્ડેટ આપ્યો એટલે અમે વિપક્ષમાં બેઠા છે. પરંતુ તમારો જે આ નગરપાલિકામાં રોલ છે એ રોલ અમારો પણ છે. તમે અમને પોલીસની ધમકી ના આપી શકો, અને પોલીસની ધમકી તમે એમને આપો છો જે એમના પૂર્વજોએ અંગ્રેજોને આ દેશમાંથી ખદેડી મૂકેલા હતા. તમે એમને પોલીસની ધમકી આપો છો. અમે કોઈ પોલીસથી બીવાના નથી, અમે કોઈ ક્રિમિનલ રેકોર્ડ વાળા નથી. પોલીસનો દુરુપયોગ તમે કરી રહ્યા છો. પોલીસને પૂરતો એમનો કહી શકાય કે પોલીસનો જે રોલ હોય છે ભરૂચના લો એન્ડ ઓર્ડર સાચવવાનો, એ માટે પણ તમે અમને કામગીરી નથી કરવા દેતા. તમે રાત દિવસ પોલીસને આ ડેલિગેશન આવ્યું છે એમને ઉચકી લો. પોલીસનો ઉપયોગ તમે આ રીતે કરી રહ્યા છો. પોલીસને તો એમની કામગીરી કરવા દો, એમની ફરજ બજાવવા દો. તમે પોલીસને વારે ઘડીએ તમારી આગળ લાઈને ઉભી કરી દો છો, લોકોના અવાજ દબાવવા માટે ઉભા કરી દો છો. આ હવે નહીં ચાલે. લોકો જાગી ગયા છે. આ આંદોલન હવે મોટું સ્વરૂપ લેશે. પોલીસની ધમકી, કોઈને પણ પોલીસની ધમકી આપશો તો હવે ચાલી રહેવામાં નહીં આવે. તો બીજી તરફ વિપક્ષના તમામ આક્ષેપોને ફગાવી દેતા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ સ્પષ્ટતા કરી હતી કે વોર્ડ નંબર 11માં ડ્રેનેજ અને પેચવર્કની કામગીરી ચાલુ હોવાના કારણે જ પેવર બ્લોક કાઢવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે નગરપાલિકા દ્વારા કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને વહેલી તકે આ તમામ કામ પૂર્ણ કરીને સ્થાનિક રહીશોની સમસ્યાનો ઉકેલ લાવી દેવામાં આવશે. આમ વિકાસના કામોના નામે શરૂ થયેલી રજૂઆતે નગરપાલિકામાં ગરમાવો લાવી દીધો હતો. જે રજૂઆત કરવામાં આવી હતી વોર્ડ નંબર 11ને બાબતે, એમાં અમુક જે રસ્તાઓનો પેચિંગ વર્ક અને ગટર ઉભરાવાના કારણે જે બ્લોક ખોલવામાં આવ્યા હતા, એના લીધે થોડા બ્લોક અસમાંતર થયા છે. તેની અમે વહીવટી ટીમ સાથે વિઝિટ મારી અને જાતે નિરીક્ષણ કર્યું છે અને એ પેચવર્કની કામગીરી અને જે પણ બ્લોકની સમાંતરની કામગીરી હશે આવનારા દિવસોમાં કરી નાખીશું, એની બાહેધરી આપીએ છીએ. વિપક્ષ ધરણા પર બેસી ગયું કે આપના દ્વારા પોલીસની ધમકી આપવાની, એ મામલો શું છે? મેં કોઈ જાતની ધમકી આપી નથી. એમાં એમને વોર્ડ વાઇઝ રજૂઆત કરવાની માંગણી કરી હતી અને એ લોકો ઉગ્ર માંગણી સાથે એ લોકો દર વખતે આવે છે. તો મેં ખાલી એટલું જ કીધું હતું કે વોર્ડ વાઇઝ તમે સભ્યો તમારી રજૂઆત કરવા આવો અને આપણે એનું નિરાકરણ લાવીએ. એમાં એમને બીજા વેમાં લઈ અને કાયદાકીય પોલીસની ધમકી આપી એ રીતનું એમને લાગી આવ્યું છે. એ રીતની મેં વાત નથી કરી, એટલે એ તદ્દન ખોટું છે.